સૂરે હૂદ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. અલિફ લામ રા. કિતાબુન ઉહકિમત આયાતુહુ સુમ્મા ફુસ્સિલત મિન લદુન હકીમિન ખબીર. ألا تعبدوا إلا الله إنني لكم منه نذير وبشير. અલિફ લામ રાહ. ફરમાન છે જેની આયાતો મજબૂત અને સ્પષ્ટતાપૂર્વક વર્ણવવામાં આવી છે, એક ડાપણવાળી અને માહિતગાર હસ્તી તરફથી કે તમે ન કરો બંદગી પરંતુ અલ્લાહની. હું તેની તરફથી તમને ચેતવણી આપનાર પણ છું અને ખુશખબર આપનાર પણ. وأن استغفروا ربكم ثم توبوا إليه يمتعكم متاعا حسنا إلى أجل مسمى ويؤت كل ذي فضل فضله وَإِن تَوَلَّوْا فَإِنِّي أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ كَبِيرٍ. અને એ કે તમે પોતાના રબ પાસે માફી માગો અને તેની તરફ પાછા ફરો તો તે એક ખાસ મુદ્દત સુધી તમને ઉત્તમ જીવન સામગ્રી આપશે અને દરેક દરજ્જાવાળાને તેનો દરજ્જો આપશે. પરંતુ જો તમે વિમુખ થતા હો તો હું તમારા માટે એક અત્યંત ભયંકર દિવસની યાતનાથી ડરું છું. إِلَى اللَّهِ مَرْجِعُكُمْ وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ. તમને સૌને અલ્લાહ તરફ પાછા ફરવાનું છે અને તે બધું જ કરી શકે છે. أَلَا إِنَّهُمْ يَثْنُونَ صُدُورَهُمْ لِيَسْتَخْفُوا مِنْهُ أَلَا حِينَ يَسْتَغْشُونَ ثِيَابَهُمْ يَعْلَمُ مَا يُسِرُّونَ وَمَا يُعْلِنُونَ إِنَّهُ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ. જુઓ, આ લોકો પોતાની છાતીઓ બેવડી કરે છે જેથી તેનાથી છુપાઈ જાય. ખબરદાર, જ્યારે આ વસ્ત્રો વડે પોતાને ઢાંકે છે ત્યારે અલ્લાહ તેઓ જે છુપાવે છે તેને પણ જાણે છે અને જે જાહેર કરે છે તેને પણ. તે તો એ રહસ્યોથી પણ વાકેફ છે જે તેમની છાતીઓમાં છે. પારા નંબર 12. વમા મિન દાબ્બા. وَمَا مِن دَابَّةٍ فِي الْأَرْضِ إِلَّا عَلَى اللَّهِ رِزْقُهَا وَيَعْلَمُ مُسْتَقَرَّهَا وَمُسْتَوْدَعَهَا كُلٌّ فِي كِتَابٍ مُبِينٍ. ધરતી ઉપર ચાલનાર કોઈ પ્રાણી એવું નથી જેની રોજી અલ્લાહના શિરે ન હોય અને જેના વિશે તે ન જાણતો હોય કે ક્યાં તે રહે છે અને ક્યાં તેને સોંપવામાં આવે છે. બધું જ એક સ્પષ્ટ પત્રકમાં નોંધાયેલું છે. وَهُوَ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ فِي 6 أَيَّامٍ وَكَانَ عَرْشُهُ عَلَى الْمَاءِ لِيَبْلُوَكُمْ أَيُّكُمْ أَحْسَنُ عَمَلًا وَلَئِن قُلْتَ إِنَّكُمْ مَبْعُوثُونَ مِنْ بَعْدِ الْمَوْتِ لَيَقُولَنَّ الَّذِينَ كَفَرُوا إِنْ هَذَا إِلَّا سِحْرٌ مُبِينٌ. અને એ જ છે જેણે આકાશો અને ધરતીને 6 દિવસમાં પેદા કર્યા. જો કે આ પહેલાં તેનું સિંહાસન પાણી ઉપર હતું જેથી તમને અજમાવી જુએ કે તમારામાં કોણ વધુ સારા કર્મ કરનાર છે. હવે જો હે નબી તમે કહો છો કે લોકો મૃત્યુ પછી તમે બીજી વાર ઉઠાવવામાં આવશો
તો ઇનકાર કરનારા તરત જ બોલી ઉઠે છે કે આ તો સ્પષ્ટ જાદુ છે. ولئن أخرنا عنهم العذاب إلى أمة معدودة ليقولن ما يحبسه ألا يوم يأتيهم ليس مصروفا عنهم وحاق بهم ما كانوا به يستهزئون. અને જો અમે એક નિયત સમય સુધી તેમની સજાને મોકૂફ રાખીએ છીએ તો તેઓ કહેવા લાગે છે કે છેવટે કઈ વસ્તુએ તેને રોકી રાખી છે. સાંભળો, જે દિવસે એ સજાનો સમય આવી જશે તો તેને કોઈના ટાળે ટાળી શકાશે નહીં, અને એ જ વસ્તુ આવી તેમને ઘેરી લેશે જેની તેઓ મજાક ઉડાવી રહ્યા છે. ولئن أذقنا الإنسان منا رحمة ثم نزعناها منه إنه ليئوس كفور. જો ક્યારેક અમે મનુષ્યને પોતાની કૃપા વડે નવાજ્યા પછી પાછો તેને તેનાથી વંચિત કરી દઈએ છીએ તો તે નિરાશ થાય છે અને અપકાર કરવા લાગે છે. ولئن أذقناه نعماء بعد ضراء مسته ليقولن ذهب السيئات عني إنه لفرح فخور. અને જો એ મુસીબત પછી જે તેની ઉપર આવી હતી અમે તેને નેમતનો સ્વાદ ચખાડીએ છીએ તો કહે છે કે મારી તો બધી મુસીબતો દૂર થઈ ગઈ. પછી તે ફૂલાય છે અને ઘમંડ કરવા લાગે છે. إلا الذين صبروا وعملوا الصالحات أولئك لهم مغفرة وأجر كبير. આ દોષથી મુક્ત જો કોઈ છે તો માત્ર એ જ લોકો જેઓ ધૈર્યવાન અને સત્કર્મીઓ છે, અને તેઓ જ છે જેમના માટે દરગુજર પણ છે અને મોટું વળતર પણ. فلعلك تارك بعض ما يوحى إليك وضائق به صدرك أن يقولوا لولا أنزل عليه كنز أو جاء معه ملك إنما أنت نذير والله على كل شيء وكيل. તો હે પૈગંબર, ક્યાંક એવું ન થાય કે તમે આ વસ્તુઓમાંથી કોઈ વસ્તુનું વર્ણન કરવાનું ચૂકી જાઓ જે તમારી તરફ વહી કરવામાં આવી રહી છે, અને આ વાત ઉપર તમારું હૃદય દુઃખી થાય કે તેઓ કહેશે આ વ્યક્તિ ઉપર કોઈ ખજાનો શા માટે ન ઉતારવામાં આવ્યો, અથવા એ કે આની સાથે કોઈ ફરિશ્તો કેમ ના આવ્યો. તમે તો માત્ર ચેતવનારા છો. આગળ દરેક વસ્તુ અલ્લાહના હવાલે છે. أم يقولون افتراه قل فأتوا بعشر سور مثله مفتريات وادعوا من استطعتم من دون الله إن كنتم صادقين. શું આ લોકો કહે છે કે પૈગંબરે આ ગ્રંથ પોતે ઘડી કાઢ્યો છે? કહો, સારું, જો આ વાત છે તો આના જેવી 10 સૂરઓ તમે ઘડી લાવો, અને અલ્લાહ સિવાય બીજા જે તમારા ઉપાસ્ય છે તેમને મદદમાં બોલાવી શકતા હો તો બોલાવી લો, જો તમે તેમને ઉપાસ્ય સમજવામાં સાચા છો. فإن لم يستجيبوا لكم فاعلموا أنما أنزل بعلم الله وأن لا إله إلا هو فهل أنتم مسلمون. હવે જો તેઓ એટલે કે તમારા ઉપાસ્ય તમારી મદદમાં નથી આવતા તો જાણી લો કે આ અલ્લાહના જ્ઞાન સાથે ઉતર્યો છે, અને એ કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઉપાસ્ય નથી.
પછી શું તમે આ સાચી વાત આગળ માથું ઝુકાવો છો? من كان يريد الحياة الدنيا وزينتها نوفي إليهم أعمالهم فيها وهم فيها لا يبخسون. જે લોકો માત્ર આ દુનિયાનું જીવન અને તેનો વૈભવ ચાહે છે તેમને તેમના કર્મોના બધા જ ફળ અમે અહીં જ આપી દઈએ છીએ અને તેમને આપવામાં કોઈ કસર રાખવામાં આવતી નથી. أولئك الذين ليس لهم في الآخرة إلا النار وحبط ما صنعوا فيها وباطل ما كانوا يعملون. પરંતુ આખિરતમાં આવા લોકો માટે આગ સિવાય કંઈ નથી. ત્યાં ખબર પડી જશે કે જે કંઈ તેમણે દુનિયામાં બનાવ્યું તે બધું સાફ થઈ ગયું અને હવે તેમના બધા જ કર્મ વ્યર્થ માત્ર છે. أفمن كان على بينة من ربه ويتلوه شاهد منه ومن قبله كتاب موسى إماما ورحمة أولئك يؤمنون به ومن يكفر به من الأحزاب فالنار موعده فلا تك في مرية منه إنه الحق من ربك ولكن أكثر الناس لا يؤمنون. પછી એ મનુષ્ય જે પોતાના રબ તરફથી એક સ્પષ્ટ પુરાવો ધરાવતો હતો ત્યાર પછી એક સાક્ષી પણ પરવરદિગાર તરફથી એ પુરાવાના સમર્થનમાં આવી ગયો અને પહેલાથી માર્ગદર્શક અને કૃપાના સ્વરૂપમાં આવેલ મૂસાનો ગ્રંથ મોજૂદ જ હતો. શું તે પણ દુનિયા પરસ્તોની જેમ આનો ઇનકાર કરી શકે છે? આવા લોકો તો આની ઉપર ઈમાન જ લાવશે અને માનવ જૂથોમાંથી જે કોઈ આનો ઇનકાર કરે તેના માટે જે જગ્યાનો વાયદો છે તે દોજખ છે. પછી હે પૈગંબર, તમે આ વસ્તુ વિશે કોઈ શંકામાં ન પડશો. આ સત્ય છે તમારા રબ તરફથી, પરંતુ ઘણા ખરા લોકો માનતા નથી. ومن أظلم ممن افترى على الله كذبا أولئك يعرضون على ربهم ويقول الأشهاد هؤلاء الذين كذبوا على ربهم ألا لعنة الله على الظالمين. અને તેનાથી વધુ જુલ્મી બીજો કોણ હશે જે અલ્લાહ ઉપર આળ મૂકે? આવા લોકો પોતાના રબ સમક્ષ રજૂ થશે અને સાક્ષીઓ કહેશે કે આ છે એ લોકો જેમણે પોતાના રબ માટે જુઠ્ઠાણું ઘડ્યું હતું. સાંભળો, અલ્લાહનો ધિક્કાર છે જુલ્મીઓ ઉપર. الذين يصدون عن سبيل الله ويبغونها عوجا وهم بالآخرة هم كافرون. એ જુલ્મીઓ ઉપર જેઓ અલ્લાહના માર્ગથી લોકોને રોકે છે, તેના માર્ગને વક્ર કરવા માગે છે અને આખિરતનો ઇનકાર કરે છે. أولئك لم يكونوا معجزين في الأرض وما كان لهم من دون الله من أولياء يضاعف لهم العذاب ما كانوا يستطيعون السمع وما كانوا يبصرون. તેઓ ધરતી ઉપર અલ્લાહને વિવશ કરનારા ન હતા અને ન તો અલ્લાહના મુકાબલામાં તેમનો કોઈ મદદ કરતા હતો. તેમને હવે બમણી યાતના આપવામાં આવશે. તેઓ ન તો કોઈનું સાંભળી જ શકતા હતા અને ન તો પોતે જ તેમને કંઈ સૂઝતું હતું. أولئك الذين خسروا أنفسهم وضل عنهم ما كانوا يفترون. આ એ લોકો છે જેમણે ખુદ પોતાને નુકસાનમાં નાખ્યા
અને એ બધું જ તેમનાથી ગુમ થઈ ગયું જે તેમણે ઘડી રાખ્યું હતું. لا جرم أنهم في الآخرة هم الأخسرون અનિવાર્ય છે કે તેઓ જ આખિરતમાં સૌથી વધુ નુકસાનમાં રહે. إن الذين آمنوا وعملوا الصالحات وأخبتوا إلى ربهم أولئك أصحاب الجنة هم فيها خالدون. રહ્યા એ લોકો જેઓ ઈમાન લાવ્યા અને જેમણે સત્કાર્યો કર્યા અને પોતાના રબના જ થઈને રહ્યા, તો બેશક તેઓ જન્નતી લોકો છે અને જન્નતમાં તેઓ હંમેશા રહેશે. مثل الفريقين كالأعمى والأصم والبصير والسميع هل يستويان مثلا أفلا تذكرون. આ બંને પક્ષોનું દ્રષ્ટાંત એવું છે જેવી રીતે એક મનુષ્ય તો હોય આંધળો અને બહેરો તથા બીજો હોય દેખતો અને સાંભળતો. શું આ બંને સમાન હોઈ શકે છે? શું તમે આ દ્રષ્ટાંત ઉપરથી કોઈ બોધ ગ્રહણ કરતા નથી? ولقد أرسلنا نوحا إلى قومه إني لكم نذير مبين. અને આવા જ સંજોગો હતા જ્યારે અમે નૂહને તેની કોમ તરફ મોકલ્યો હતો. તેણે કહ્યું, હું તમને સ્પષ્ટ ચેતવણી આપું છું ألا تعبدوا إلا الله إني أخاف عليكم عذاب يوم أليم. કે અલ્લાહ સિવાય કોઈની બંદગી ન કરો, નહીં તો મને ડર છે કે તમારી ઉપર એક દિવસે પીડાકારી આપત્તિ આવશે. فقال الملأ الذين كفروا من قومه ما نراك إلا بشرا مثلنا وما نراك اتبعك إلا الذين هم أراذلنا بادي الرأي وما نرى لكم علينا من فضل بل نظنكم كاذبين. જવાબમાં તેની કોમના સરદાર જેમણે તેની વાત માનવાનો ઇનકાર કર્યો હતો બોલ્યા, અમારી દ્રષ્ટિએ તો તમે આ સિવાય કંઈ નથી, બસ માત્ર અમારા જેવા એક મનુષ્ય છો. અને અમે જોઈ રહ્યા છીએ કે અમારી કોમમાંથી માત્ર એ લોકોએ જેઓ અમારે ત્યાં નીચ હતા વિના વિચારે તમારું અનુસરણ અપનાવ્યું છે. અને અમે કોઈ પણ વસ્તુ એવી જોતા નથી જેમાં તમે લોકો અમારાથી જરા પણ શ્રેષ્ઠ હો, બલકે અમે તો તમને જુઠ્ઠા સમજીએ છીએ. قال يا قوم أرأيتم إن كنت على بينة من ربي وآتاني رحمة من عنده فعميت عليكم أنلزمكموها وأنتم لها كارهون. તેણે કહ્યું, હે મારી કોમના લોકો, જરા વિચારો તો ખરા કે જો હું પોતાના રબ તરફથી એક સ્પષ્ટ નિશાની ધરાવતો હતો, પછી તેણે મને પોતાની વિશિષ્ટ કૃપા વડે પણ નવાજ્યો, પરંતુ તે તમને ન દેખાઈ, તો છેવટે મારી પાસે શું સાધન છે કે તમે માનવા ન માગો તો પણ અમે બળજબરીથી તેને તમારા માથે થોપી દઈએ. ويا قوم لا أسألكم عليه مالا إن أجري إلا على الله وما أنا بطارد الذين آمنوا إنهم ملاقو ربهم ولكني أراكم قوما تجهلون. અને હે મારી કોમના ભાઈઓ, હું આ કાર્ય બદલ તમારી પાસેથી કોઈ બદલો નથી માંગતો. મારો બદલો તો અલ્લાહ પાસે છે. અને હું એ લોકોને કાઢી મૂકવાનો પણ નથી જેમણે મારી વાત માની છે. તેઓ પોતે જ પોતાના રબ સમક્ષ જવાના છે, પરંતુ હું જોઉં છું કે તમે લોકો અજ્ઞાનતા આચરી રહ્યા છો.
وَيَا قَوْمِ مَنْ يَنْصُرُنِي مِنَ اللَّهِ إِنْ طَرَدتُّهُمْ أَفَلَا تَذَكَّرُونَ અને હે કોમ, જો હું આ લોકોને ધુતકારી કાઢું તો અલ્લાહની પકડથી મને કોણ બચાવવા આવશે? અને તમને શું આટલી વાત પણ સમજાતી નથી? وَلَا أَقُولُ لَكُمْ عِنْدِي خَزَائِنُ اللَّهِ وَلَا أَعْلَمُ الْغَيْبَ وَلَا أَقُولُ إِنِّي مَلَكٌ وَلَا أَقُولُ لِلَّذِينَ تَزْدَرِي أَعْيُنُكُمْ لَن يُؤْتِيَهُمُ اللَّهُ خَيْرًا اللَّهُ أَعْلَمُ بِمَا فِي أَنفُسِهِمْ إِنِّي إِذًا لَّمِنَ الظَّالِمِينَ અને હું તમને નથી કહેતો કે મારી પાસે અલ્લાહના ખજાના છે, ન તો એમ જ કહું છું કે હું અદ્રશ્યનું જ્ઞાન ધરાવું છું, ન તો મારો આ દાવો છે કે હું ફરિશ્તો છું. અને એ પણ હું કહી શકતો નથી કે જે લોકોને તમારી આંખો ધિક્કારપૂર્વક જુએ છે તેમને અલ્લાહે ભલાઈ નથી આપી. તેમના મનની હાલત અલ્લાહ જ બહેતર જાણે છે. જો હું આમ કહું તો જુલ્મી હોઈશ. قالوا يا نوح قد جادلتنا فأكثرت جدالنا فأتنا بما تعدنا إن كنت من الصادقين. છેવટે એ લોકોએ કહ્યું, હે નૂહ, તમે અમારી સાથે ઝઘડો કર્યો અને બહુ કરી લીધો. હવે તો બસ એ યાતના લઈ આવો જેની તમે અમને ધમકી આપો છો, જો સાચા છો. قال إنما يأتيكم به الله إن شاء وما أنتم بمعجزين. નૂહે જવાબ આપ્યો, એ તો અલ્લાહ જ લાવશે જો ચાહશે તો, અને તમે એટલી તાકાત ધરાવતા નથી કે તેને રોકી દો. ولا ينفعكم نصحي إن أردت أن أنصح لكم إن كان الله يريد أن يغويكم هو ربكم وإليه ترجعون. હવે જો હું તમારું થોડું ભલું કરવા પણ ચાહું તો મારી શુભેચ્છા તમને કોઈ લાભ આપી શકતી નથી. જ્યારે અલ્લાહે જ તમને ભટકાવી દેવાનો ઈરાદો કરી લીધો હોય, તે જ તમારો રબ છે અને તેની જ તરફ તમારે પાછા ફરવાનું છે. أم يقولون افتراه قل إن افتريته فعلي إجرامي وأنا بريء مما تجرمون. હે નબી, શું આ લોકો કહે છે કે આ વ્યક્તિએ આ બધું પોતે ઘડી કાઢ્યું છે? તેમને કહો, જો મેં પોતે જ આ બધું ઘડી કાઢ્યું છે તો મારી ઉપર આ ગુનાની જવાબદારી છે, અને જે ગુનો તમે કરી રહ્યા છો તેની જવાબદારીથી હું મુક્ત છું. وأوحي إلى نوح أنه لن يؤمن من قومك إلا من قد آمن أنه لن يؤمن من قومك إلا من قد آمن فلا تبتئس بما كانوا يفعلون. નૂહ ઉપર વહી મોકલવામાં આવી કે તમારી કોમમાંથી જે લોકો ઈમાન લાવ્યા બસ તેઓ લાવી ચૂક્યા, હવે કોઈ માનવાનું નથી. તેમના કરતૂકો ઉપર દુઃખી થવાનું છોડો. واصنع الفلك بأعيننا ووحينا ولا تخاطبني في الذين ظلموا إنهم مغرقون. અને અમારી દેખરેખ નીચે અમારી વહી અનુસાર એક વહાણ બનાવવાનું શરૂ કરી દો. અને જુઓ, જે લોકોએ જુલ્મ કર્યો છે તેમના માટે મારી પાસે કોઈ ભલામણ ન કરશો, એ બધા જ હવે ડૂબવાના છે.
ويصنع الفلك وكلما مر عليه ملأ من قومه سخروا منه قال إن تسخروا منا فإنا نسخر منكم كما تسخرون. નૂહ વહાણ બનાવી રહ્યો હતો અને તેની કોમના સરદારોમાંથી જે કોઈ તેની પાસેથી પસાર થતો હતો તે તેની મજાક ઉડાવતો હતો. તેણે કહ્યું, જો તમે અમારી ઉપર હસો છો તો અમે પણ તમારી ઉપર હસી રહ્યા છીએ. فسوف تعلمون من يأتيه عذاب يخزيه ويحل عليه عذاب مقيم. ટૂંક સમયમાં જ તમને પોતે જ ખબર પડી જશે કે કોની ઉપર એ આપત્તિ આવે છે જે તેને ફજેત કરી દેશે અને કોની ઉપર એ આફત તૂટી પડે છે જે ટાળે નહીં ટળે. حتى إذا جاء أمرنا وفارت النور قل نحمل فيها من كل زوجين اثنين قل نحمل فيها من كل زوجين اثنين وأهلك إلا من سبق عليه القول ومن آمن وما آمن معه إلا قليل. એટલે સુધી કે જ્યારે અમારો હુકમ આવી ગયો અને તે તંદૂર ઉભરાઈ ગયો તો અમે કહ્યું, દરેક જાતિના જાનવરોની એક એક જોડ વહાણમાં રાખી લો, પોતાના ઘરના લોકોને પણ, એ વ્યક્તિઓ સિવાય જેમનો નિર્દેશ પહેલા કરી દેવામાં આવ્યો છે. આમાં બેસાડી દો અને એ લોકોને પણ બેસાડી લો જેઓ ઈમાન લાવ્યા છે. અને થોડા જ લોકો હતા જેઓ નૂહ સાથે ઈમાન લાવ્યા હતા. وقال اركبوا فيها بسم الله مجريها ومرساها إن ربي لغفور رحيم. નૂહે કહ્યું, બેસી જાઓ આમાં, આનું ચાલવું પણ અને થોભવું પણ અલ્લાહના નામથી છે. મારો રબ અત્યંત દરગુજર કરનાર અને દયાળુ છે. وهي تجري بهم في موج كالجبال ونادى نوح ابنه وكان في معزل يا بني اركب معنا ولا تكن مع الكافرين. જહાજ આ લોકોને લઈને ચાલતું જઈ રહ્યું હતું અને એક એક મોજું પર્વત સમાન ઉઠી રહ્યું હતું. નૂહનો પુત્ર દૂર અંતરે હતો. નૂહે પુકારીને કહ્યું, બેટા અમારી સાથે બેસી જા, કાફીરો સાથે ના રહે. قال سآوي إلى جبل يعصمني من الماء قال لا عاصم اليوم من أمر الله إلا من رحم وحال بينهما الموج فكان من المغرقين. તેણે જવાબ વાળ્યો, હું હમણાં એક પર્વત ઉપર ચડી જવાનો છું જે મને પાણીથી બચાવી લેશે. નૂહે કહ્યું, આજે કોઈ વસ્તુ અલ્લાહના હુકમથી બચાવનારી નથી સિવાય કે અલ્લાહ જ કોઈની ઉપર દયા ફરમાવે. એટલામાં એક મોજું બંનેની વચ્ચે આવી ગયું અને તે પણ ડૂબનારાઓમાં સામેલ થઈ ગયો. وقيل يا أرض ابلعي ماءك ويا سماء أقلعي وغيض الماء وقضي الأمر واستوت على الجودي وقيل بعدا للقوم الظالمين. હુકમ થયો, હે ધરતી પોતાનું સમગ્ર પાણી ગળી જા અને હે આકાશ થોભી જા. આમ પાણી ધરતીમાં ઉતરી ગયું, ફેંસલો ચૂકવી દેવામાં આવ્યો, વહાણ જુદી ઉપર થોભી ગયું અને કહી દેવામાં આવ્યું કે દૂર થઈ જુલ્મીઓની કોમ. ونادى نوح ربه فقال رب إن
ابني من أهلي وإن وعدك الحق وأنت أحكم الحاكمين. નૂહે પોતાના રબને પુકાર્યો, કહ્યું, હે રબ, મારો પુત્ર મારા કુટુંબમાંથી છે અને તારો વાયદો સાચો છે અને તું સૌ હાકેમોથી મોટો અને બહેતર હાકેમ છે. قال يا نوح إنه ليس من أهلك إنه عمل غير صالح فلا تسألني ما ليس لك به علم إني أعظك أن تكون من الجاهلين. જવાબમાં કહેવામાં આવ્યું, હે નૂહ, તે તારા ઘરના લોકોમાંથી નથી, તે તો એક બગડી ગયેલું કાર્ય છે. આથી તું એ વાતની મને વિનંતી ન કર જેની હકીકત તું નથી જાણતો. હું તને શિખામણ આપું છું કે પોતાને અજ્ઞાન લોકો જેવો ન બનાવી લે. قال رب إني أعوذ بك أن أسألك ما ليس لي به علم وإلا تغفر لي وترحمني أكن من الخاسرين. નૂહે તરત જ અરજ કરી, હે મારા રબ, હું તારી પનાહ માંગુ છું એનાથી કે એ વસ્તુ તારી પાસે માંગું જેનું મને જ્ઞાન નથી. જો તે મને માફ ન કર્યો અને દયા ન ફરમાવી તો હું બરબાદ થઈ જઈશ. قيل يا نوح اهبط بسلام منا وبركات عليك وعلى ممن معك وأمم سنمتعهم ثم يمسهم منا عذاب أليم. હુકમ થયો, હે નૂહ, ઉતરી જા, અમારી તરફથી સલામતી અને બરકતો છે તારી ઉપર અને એ જૂથો ઉપર જેઓ તારી સાથે છે. અને કેટલાક જૂથો એવા પણ છે જેમને અમે થોડા સમય જીવન સામગ્રી આપીશું, પછી તેમને અમારી તરફથી પીડાકારી યાતના પહોંચશે. تلك من أنباء الغيب نوحيها إليك ما كنت تعلمها أنت ولا قومك من قبل هذا فاصبر إن العاقبة للمتقين. હે નબી, આ અદ્રશ્યની ખબરો છે જે અમે તમારી તરફ વહી કરી રહ્યા છીએ. આ અગાઉ ન તમે તેમને જાણતા હતા ન તો તમારી કોમ. પછી ધૈર્ય રાખો, આખરી પરિણામ સંયમી લોકોના હિતમાં છે. وإلى عاد أخاهم هودا قال يا قوم اعبدوا الله ما لكم من إله غيره إن أنتم إلا مفترون. અને આદની તરફ અમે તેમના ભાઈ હૂદને મોકલ્યો. તેણે કહ્યું, હે મારી કોમના લોકો, અલ્લાહની બંદગી કરો, તેના સિવાય તમારો કોઈ ખુદા નથી. તમે માત્ર જુઠ્ઠી વાતો ઘડી રાખી છે. يا قوم لا أسألكم عليه أجرا إن أجري إلا على الذي فطرني أفلا تعقلون. હે કોમના લોકો, આ કામ માટે હું તમારી પાસેથી કોઈ બદલો ચાહતો નથી. મારો બદલો તો તેની પાસે છે જેણે મને પેદા કર્યો છે. શું તમે જરાય બુદ્ધિ ચલાવતા નથી? ويا قوم استغفروا ربكم ثم توبوا إليه يرسل السماء عليكم مدرارا ويزدكم قوة إلى قوتكم ولا تتولوا مجرمين. અને હે મારી કોમના લોકો,
પોતાના રબ પાસે માફી માગો, પછી તેની તરફ પાછા ફરો. તે તમારી ઉપર આકાશના દ્વાર ઉઘાડી દેશે અને તમારી વર્તમાન શક્તિમાં બીજી શક્તિનો વધારો કરશે. ગુનેગાર બનીને બંદગીથી મોઢું ન ફેરવો. قالوا يا هود ما جئتنا ببينة وما نحن بتاركي آلهتنا عن قولك وما نحن بتاركي آلهتنا عن قولك وما نحن لك بمؤمنين. તેમણે જવાબ આપ્યો, હે હૂદ, તું અમારી પાસે કોઈ સ્પષ્ટ નિશાની લઈને આવ્યો નથી અને તારા કહેવાથી અમે પોતાના ઉપાસ્યોને છોડી શકતા નથી અને તારી ઉપર અમે ઈમાન લાવવાના નથી. إن نقول إلا اعتراك بعض آلهتنا بسوء قال إني أشهد الله واشهدوا أني بريء مما تشركون. અમે તો એમ સમજીએ છીએ કે તારી ઉપર અમારા ઉપાસ્યોમાંથી કોઈનો શ્રાપ લાગી ગયો છે. હૂદે કહ્યું, હું અલ્લાહની સાક્ષી રજૂ કરું છું અને તમે સાક્ષી રહો કે આ જે અલ્લાહ સિવાય બીજાઓને તમે ખુદાઈમાં ભાગીદાર ઠેરવી રાખ્યા છે તેમની સાથે મારે કોઈ નિસ્બત નથી. من دونه فكيدوني جميعا ثم لا تنظرون. તમે સૌ ભેગા મળીને મારી વિરુદ્ધ પોતાની ચાલબાજીમાં કચાશ ન રાખશો અને મને જરાય મહેતલ ના આપો. إني توكلت على الله ربي وربكم ما من دابة إلا هو آخذ بناصيتها إن ربي على صراط مستقيم. મારો ભરોસો અલ્લાહ ઉપર છે જે મારો રબ છે અને તમારો પણ. કોઈ પ્રાણી એવું નથી જેની ચોટલી તેના હાથમાં ન હોય. બેશક મારો રબ સીધા માર્ગ ઉપર છે. فإن تولوا فقد أبلغتكم ما أرسلت به إليكم ويستخلف ربي قوما غيركم ولا تضرونه شيئا إن ربي على كل شيء حفيظ. તમે જો મોઢું ફેરવતા હો તો ફેરવી લો. જે સંદેશ આપી હું તમારી પાસે મોકલવામાં આવ્યો હતો તે હું તમને પહોંચાડી ચૂક્યો છું. હવે મારો રબ તમારી જગ્યાએ બીજી કોમને ઉઠાવશે અને તમે તેનું કંઈ નહીં બગાડી શકો. બેશક મારો રબ દરેક વસ્તુ ઉપર દેખરેખ રાખે છે. ولما جاء أمرنا نجينا هودا والذين آمنوا معه برحمة منا ونجيناهم من عذاب غليظ. પછી જ્યારે અમારો હુકમ આવી ગયો તો અમે અમારી કૃપાથી હૂદને અને એ લોકોને જેઓ તેની સાથે ઈમાન લાવ્યા હતા તેમને છુટકારો અપાવી દીધો અને એક ભારે યાતનામાંથી તેમને બચાવ્યા. وتلك عاد جحدوا بآيات ربهم وعصوا رسله واتبعوا أمر كل جبار عنيد. આ છે આદ. પોતાના રબની આયતોનો તેમણે ઇનકાર કર્યો, તેના રસૂલોની વાત ન માની અને દરેક જુલ્મી સત્યના દુશ્મનનું અનુસરણ કરતા રહ્યા. وأتبعوا في هذه الدنيا لعنة ويوم القيامة ألا إن عادا كفروا ربهم ألا بعدا لعاد قوم هود.
છેવટે આ દુનિયામાં પણ તેમની ઉપર ફિટકાર પડી અને કયામતના દિવસે પણ. સાંભળો, આદે પોતાના રબ સાથે કુફર કર્યું. સાંભળો, દૂર ફેંકી દેવામાં આવ્યા આદ, હૂદની કોમના લોકો. وإلى ثمود أخاهم صالحا قال يا قوم اعبدوا الله ما لكم من إله غيره هو أنشأكم من الأرض واستعمركم فيها فاستغفروه ثم توبوا إليه إن ربي قريب مجيب. અને સમૂદની તરફ અમે તેમના ભાઈ સાલેહને મોકલ્યો. તેણે કહ્યું, હે મારી કોમના લોકો, અલ્લાહની બંદગી કરો. તેના સિવાય તમારો બીજો કોઈ ખુદા નથી. એ જ છે જેણે તમને ધરતીમાંથી પેદા કર્યા છે અને અહીં તમને વસાવ્યા છે. આથી તમે તેની પાસે માફી માગો અને તેની તરફ પાછા ફરો. બેશક મારો રબ નિકટ છે અને તે દુઆઓનો જવાબ આપનાર છે. قالوا يا صالح قد كنت فينا مرجوا قبل هذا أتنهانا أن نعبد ما يعبد آباؤنا وإننا لفي شك مما تدعونا إليه مريب. તેમણે કહ્યું, હે સાલેહ, આ અગાઉ તું અમારી અંદર એવો મનુષ્ય હતો જેની પાસે ઘણી અપેક્ષાઓ રાખવામાં આવતી હતી. શું તું અમને એ ઉપાસ્યોની પૂજાથી રોકવા માંગે છે જેની પૂજા અમારા બાપદાદા કરતા હતા? તું જે પદ્ધતિ તરફ અમને બોલાવી રહ્યો છે તેના વિશે અમને મોટી શંકા છે, જેણે અમને મૂંઝવણમાં નાખી દીધા છે. قال يا قوم أرأيتم إن كنت على بينة من ربي وآتاني منه رحمة فمن ينصرني من الله إن عصيته فما تزيدونني غير تخسير. સાલેહે કહ્યું, હે મારી કોમના લોકો, તમે એ વાત ઉપર પણ થોડો વિચાર કર્યો કે જો હું પોતાના રબની તરફથી એક સ્પષ્ટ પુરાવો ધરાવતો હતો અને પછી તેણે પોતાની કૃપાથી મને નવાજ્યો, તો તે પછી અલ્લાહની પકડમાંથી મને કોણ બચાવશે જો હું તેની નાફરમાની કરું? તમે મારા શું કામ આવી શકો છો સિવાય એ કે મને વધુ નુકસાનમાં નાખી દો. ويا قوم هذه ناقة الله لكم آية فذروها تأكل في أرض الله ولا تمسوها بسوء فيأخذكم عذاب قريب. અને હે મારી કોમના લોકો, જુઓ, આ અલ્લાહની ઊંટણી તમારા માટે એક નિશાની છે. તેને અલ્લાહની ધરતી ઉપર ચરવા માટે છૂટી છોડી દો. તેની સાથે સહેજ પણ છેડછાડ કરશો નહીં તો જરાય વાર નહીં લાગે અને તમારી ઉપર અલ્લાહની આપત્તિ આવી જશે. فعقروها فقال تمتعوا في داركم 3 أيام ذلك وعد غير مكذوب. પરંતુ તેમણે ઊંટણીને મારી નાખી. આથી સાલેહે તેમને ચેતવી દીધા, બસ હવે વધુ 3 દિવસ પોતાના ઘરોમાં રહી લો. આ એવી મુદ્દત છે જે ખોટી પુરવાર નહીં થાય. فلما جاء أمرنا نجينا صالحا والذين آمنوا معه برحمة منا ومن خزي يومئذ إن ربك هو القوي العزيز. છેવટે જ્યારે અમારા ફેસલાનો સમય આવી ગયો તો અમે પોતાની કૃપાથી સાલેહ અને એ લોકોને જેઓ તેની સાથે ઈમાન લાવ્યા હતા બચાવી લીધા અને એ દિવસની ફજેતીમાંથી તેમને સુરક્ષિત રાખ્યા. બેશક તારો રબ જ હકીકતમાં શક્તિશાળી અને સર્વોપરી છે.
وأخذ الذين ظلموا الصيحة فأصبحوا في ديارهم جاثمين كأن لم يغنوا فيها ألا إن ثمود كفروا ربهم ألا بعدا لثمود. રહ્યા એ લોકો જેમણે જુલ્મ કર્યો હતો તો એક ભારે ધડાકાએ તેમને ઝડપી લીધા અને તેઓ પોતાના ઘરોમાં એવી ચેતનાહીન અવસ્થામાં ઊંધા પડેલા રહી ગયા જાણે ત્યાં તેઓ ક્યારે વસ્યા જ ન હતા. સાંભળો, સમૂદે પોતાના રબ સાથે કુફર કર્યું. સાંભળો, દૂર ફેંકી દેવામાં આવ્યા સમૂદ. ولقد جاءت رسلنا إبراهيم بالبشرى قالوا سلاما قال سلام فما لبث أن جاء بعجل حنيذ. અને જુઓ, ઇબ્રાહીમની પાસે અમારા ફરિશ્તા ખુશખબર લઈને પહોંચ્યા. કહ્યું, તમારી ઉપર સલામ. ઇબ્રાહીમે જવાબ આપ્યો, તમારી ઉપર પણ સલામ. પછી થોડો સમય પણ પસાર ન થયો ત્યાં ઇબ્રાહીમ એક શેકેલું વાછરડું તેમની મહેમાનગતિ કરવા માટે લઈ આવ્યો. فلما رأى أيديهم لا تصل إليه نكرهم وأوجس منهم خيفة قالوا لا تخف إنا أرسلنا إلى قوم لوط. પરંતુ જ્યારે જોયું કે તેમના હાથ ભોજન તરફ નથી વધતા તો તે તેમના વિશે શંકામાં પડી ગયો અને દિલમાં તેમનાથી ડર અનુભવવા લાગ્યો. તેમણે કહ્યું, ડરો નહીં, અમે તો લૂતની કોમ તરફ મોકલવામાં આવ્યા છીએ. وامرأته قائمة فضحكت فبشرناها بإسحاق ومن وراء إسحاق يعقوب. ઇબ્રાહીમની પત્ની પણ ઊભી હતી. તે આ સાંભળીને હસી પડી. પછી અમે તેને ઈસાકની અને ઈસાક પછી યાકૂબની ખુશખબર આપી. قالت يا ويلتى أألد وأنا عجوز وهذا بعلي شيخا إن هذا لشيء عجيب. તે બોલી, હાય મારા કમ ભાગ્ય! શું હવે મારા ત્યાં સંતાન થશે જ્યારે હું ઘરડી ડોશી થઈ ગઈ અને મારો પતિ પણ વૃદ્ધ થઈ ગયો? આ તો ઘણી આશ્ચર્યકારક વાત છે. قالوا أتعجبين من أمر الله رحمة الله وبركاته عليكم أهل البيت إنه حميد مجيد. ફરિશ્તાઓએ કહ્યું, અલ્લાહના હુકમ ઉપર આશ્ચર્ય પામો છો? ઇબ્રાહીમના કુટુંબીજનો, તમારી ઉપર તો અલ્લાહની કૃપા અને તેની બરકતો છે અને બેશક અલ્લાહ ખૂબ જ પ્રશંસાપાત્ર અને ઊંચી શાનવાળો છે. فلما ذهب عن إبراهيم الروع وجاءته البشرى يجادلنا في قوم لوط. પછી જ્યારે ઇબ્રાહીમની ગભરામણ દૂર થઈ ગઈ અને સંતાનની ખુશખબરથી તેનું દિલ રાજી થઈ ગયું તો તેણે લૂતની કોમ વિશે અમારી સાથે ઝઘડો શરૂ કર્યો. إن إبراهيم لحليم أواه منيب. હકીકતમાં ઇબ્રાહીમ ઘણો જ વિનમ્ર અને નરમ દિલનો માણસ હતો અને દરેક હાલતમાં અમારી તરફ રજૂ થતો હતો. يا إبراهيم أعرض عن هذا إنه قد جاء أمر ربك وإنهم آتيهم عذاب غير مردود. અંતે અમારા ફરિશ્તાઓએ તેને કહ્યું, હે ઇબ્રાહીમ, આવું ન કર. તમારા રબનો હુકમ થઈ ચૂક્યો છે અને હવે તે લોકો ઉપર એ આપત્તિ આવીને રહેશે
જે કોઈના ટાળવાથી ટળી શકતી નથી. ولما جاءت رسلنا لوطا سيء بهم وضاق بهم ذرعا وقال هذا يوم عصيب. અને જ્યારે અમારા ફરિશ્તા લૂતની પાસે પહોંચ્યા તો તેમના આગમનથી તે ખૂબ ગભરાઈ ગયો અને દિલગીર થયો અને કહેવા લાગ્યો કે આજે મોટી મુસીબતનો દિવસ છે. وجاءه قومه يهرعون إليه ومن قبل كانوا يعملون السيئات قال يا قوم هؤلاء بناتي هن أطهر لكم فاتقوا الله ولا تخزون في ضيفي أليس منكم رجل رشيد. આ મહેમાનોનું આવવું હતું કે તેની કોમના લોકો એકદમ તેના ઘર તરફ દોડી પડ્યા. પહેલાથી જ તેઓ આવા જ કુકર્મથી ટેવાયેલા હતા. લૂતે તેમને કહ્યું, ભાઈઓ, આ મારી પુત્રીઓ મોજૂદ છે, તેઓ તમારા માટે વધુ શુદ્ધ છે. જરા અલ્લાહનો ડર રાખો અને મારા મહેમાનોના મામલામાં મને ફજેત ન કરો. શું તમારામાં કોઈ ભલો માણસ નથી? قالوا لقد علمت ما لنا في بناتك من حق وإنك لتعلم ما نريد. તેમણે જવાબ આપ્યો, તને તો ખબર જ છે કે તારી પુત્રીઓમાં અમારો કોઈ હિસ્સો નથી અને તું એ પણ જાણે છે કે અમે શું ઈચ્છીએ છીએ. قال لو أن لي بكم قوة أو آوي إلى ركن شديد. લૂતે કહ્યું, કદાચ મારી પાસે એટલી તાકાત હોત કે તમને સીધા કરી નાખત, અથવા કોઈ મજબૂત સહારો જ હોત કે તેની પનાહ મેળવી લેત. قالوا يا لوط إنا رسل ربك لن يصلوا إليك فأسر بأهلك بقطع من الليل ولا يلتفت منكم أحد إلا امرأتك إنه مصيبها ما أصابهم إن موعدهم الصبح أليس الصبح بقريب. ત્યારે ફરિશ્તાઓએ તેને કહ્યું, અમે તારા રબના મોકલાવેલા ફરિશ્તા છીએ. આ લોકો તારું કંઈ બગાડી નહીં શકે. બસ તું થોડી રાત બાકી હોય ત્યારે પોતાના બાળ બચ્ચા સહિત નીકળી જા. અને જુઓ, તમારામાંથી કોઈ વ્યક્તિ પાછળ ફરીને ન જુએ, પરંતુ તારી પત્ની સાથે નહીં આવે, કેમ કે તેની ઉપર પણ એ જ વીતવાનું છે જે આ લોકો ઉપર વીતશે. તેમના વિનાશ માટે સવારનો સમય નક્કી છે. સવાર થવામાં હવે વાર જ કેટલી છે. فلما جاء أمرنا جعلنا عاليها سافلها وأمطرنا عليها حجارة من سجيل منضود مسومة عند ربك وما هي من الظالمين ببعيد. પછી જ્યારે અમારા ફેસલાનો સમય આવી પહોંચ્યો તો અમે એ વસ્તીને ઉલટાવી દીધી અને તેની ઉપર પકવેલી માટીના પથ્થર સતત વરસાવ્યા, જેમાંનો દરેક પથ્થર તારા રબને ત્યાંથી નિશાનીવાળો હતો અને જુલ્મીઓથી આ આપત્તિ જરા પણ દૂર નથી. وإلى مدين أخاهم شعيبا قال يا قوم اعبدوا الله ما لكم من إله غيره ولا تنقصوا المكيال والميزان إني أراكم بخير وإني أخاف عليكم عذاب يوم محيط. અને મધ્યનવાળાઓ તરફ
અમે તેમના ભાઈ શુએબને મોકલ્યો. તેણે કહ્યું, હે મારી કોમના લોકો, અલ્લાહની બંદગી કરો, તેના સિવાય તમારો કોઈ ખુદા નથી, અને તોલ માપમાં ઓછું ન આપો. આજે હું તમને સારી સ્થિતિમાં જોઈ રહ્યો છું, પરંતુ મને ડર છે કે કાલે તમારી ઉપર એવો દિવસ આવશે જેની આપત્તિ સૌને ઘેરી વળશે. وَيَا قَوْمِ أَوْفُوا الْمِكْيَالَ وَالْمِيزَانَ بِالْقِسْطِ وَلَا تَبْخَسُوا النَّاسَ أَشْيَاءَهُمْ وَلَا تَعْثَوْا فِي الْأَرْضِ مُفْسِدِينَ. અને હે મારી કોમના ભાઈઓ, ન્યાયપૂર્વક પૂરેપૂરું માપો અને તોલો, અને લોકોને તેમની વસ્તુઓમાં ઓછું ન આપો, અને ધરતી ઉપર બગાડ ફેલાવતા ન ફરો. بقية الله خير لكم إن كنتم مؤمنين وما أنا عليكم بحفيظ. અલ્લાહની આપેલી બચત તમારા માટે વધુ સારી છે જો તમે મોમિન છો, અને હું તમારી ઉપર કોઈ દેખરેખ રાખનાર નથી. قالوا يا شعيب أصلاتك تأمرك أن نترك ما يعبد آباؤنا أو أن نفعل في أموالنا ما نشاء إنك لأنت الحليم الرشيد. તેમણે જવાબ આપ્યો, હે શુએબ, શું તારી નમાઝ તને એ શીખવાડે છે કે અમે એ બધા ઉપાસ્યોને છોડી દઈએ જેમની પૂજા અમારા બાપદાદા કરતા હતા, અથવા એ કે અમને અમારા માલમાંથી અમારી ઈચ્છા અનુસાર ખર્ચ કરવાનો અધિકાર ન હોય? બસ તું જ એકલો સહિષ્ણુ અને સાચો માણસ રહી ગયો છે. قال يا قوم أرأيتم إن كنت على بينة من ربي ورزقني منه رزقا حسنا وما أريد أن أخالفكم إلى ما أنهاكم عنه إن أريد إلا الإصلاح ما استطعت وما توفيقي إلا بالله عليه توكلت وإليه أنيب. શુએબે કહ્યું, ભાઈઓ, તમે પોતે જ વિચારો કે જો હું પોતાના રબ તરફથી એક સ્પષ્ટ પુરાવા ઉપર હતો અને પછી તેણે મને પોતાની પાસેથી ઉત્તમ રોજી પણ એનાયત કરી, તો એ પછી હું તમારી ગુમરાહીઓ અને હરામખોરીમાં તમારો ભાગીદાર કઈ રીતે થઈ શકું છું? અને હું કદાપી એ ચાહતો નથી કે જે વાતોથી હું તમને રોકું છું તેનું હું પોતે જ આચરણ કરું. મારાથી શક્ય હોય તેટલો હું તો સુધારો કરવા ચાહું છું, અને જે કંઈ હું કરવા માગું છું તેનો બધો જ આધાર અલ્લાહની પ્રેરણા ઉપર છે. તેની ઉપર જ મેં ભરોસો કર્યો અને દરેક મામલામાં તેની તરફ વળું છું. ويا قوم لا يجرمنكم شقاقي أن يصيبكم مثل ما أصاب قوم نوح أو قوم هود أو قوم صالح وما قوم لوط منكم ببعيد. અને હે કોમના ભાઈઓ, મારી વિરુદ્ધ તમારો હટાગ્રહ તમને ક્યાંક એ હાલતે ન પહોંચાડી દે કે છેવટે તમારી ઉપર પણ એ જ આપત્તિ આવીને રહે જે નૂહ અથવા હૂદ અથવા સાલેહની કોમ ઉપર આવી હતી. અને લૂતની કોમ તો તમારાથી કંઈ વધુ દૂર પણ નથી. واستغفروا ربكم ثم توبوا إليه إن ربي رحيم ودود. સાંભળો, પોતાના રબ પાસે માફી માગો અને તેની તરફ પાછા ફરો. બેશક મારો રબ દયાળુ છે અને પોતાના બંદાઓને પ્રેમ કરે છે. قالوا يا شعيب ما نفقه كثيرا مما تقول وإنا لنراك فينا ضعيفا
ولولا رهطك لرجمناك وما أنت علينا بعزيز. તેમણે જવાબ આપ્યો, હે શુએબ, તારી ઘણી વાતો તો અમારી સમજમાં જ આવતી નથી, અને અમે જોઈએ છીએ કે તું અમારી વચ્ચે એક નિર્બળ મનુષ્ય છે. તારો કબીલો ન હોત તો અમે ક્યારનો તને પથ્થરો મારીને મારી નાખ્યો હોત. તારી તાકાત તો એટલી નથી કે અમને ભારે પડે. قال يا قوم أرهطي أعز عليكم من الله واتخذتموه وراءكم ظهريا إن ربي بما تعملون محيط. શુએબે કહ્યું, ભાઈઓ, શું મારો કબીલો તમારા માટે અલ્લાહ કરતાં વધુ બળવાન છે કે તમે કબીલાનો તો ડર રાખ્યો અને અલ્લાહને સાવ પીઠ પાછળ મૂકી દીધો? જાણી લો કે તમે જે કંઈ કરી રહ્યા છો તે અલ્લાહની પકડ બહાર નથી. ويا قوم اعملوا على مكانتكم إني عامل سوف تعلمون من يأتيه عذاب يخزيه ومن هو كاذب وارتقبوا إني معكم رقيب. એ મારી કોમના લોકો, તમે પોતાની રીતે કામ કરે જાઓ અને હું મારી રીતે કામ કરતો રહીશ. ટૂંક સમયમાં જ તમને જણાઈ જશે કે કોની ઉપર અપમાનજનક આપત્તિ આવે છે અને કોણ જુઠ્ઠો છે. તમે પણ રાહ જુઓ અને હું પણ તમારી સાથે રાહ જોઉં છું. ولما جاء أمرنا نجينا شعيبا والذين آمنوا معه برحمة منا وأخذت الذين ظلموا الصيحة فأصبحوا في ديارهم جاثمين كأن لم يغنوا فيها ألا بعدا لمدين كما بعدت ثمود. છેવટે જ્યારે અમારા ફેસલાનો સમય આવી ગયો તો અમે પોતાની કૃપાથી શુએબ અને તેના સાથી મોમિનોને બચાવી લીધા, અને જે લોકોએ જુલ્મ કર્યો હતો તેમને એક ભારે ધડાકાએ એવા ઝડપી લીધા કે તેઓ પોતાના ઘરોમાં ચેતનાહીન અવસ્થામાં ઊંધા પડેલા રહી ગયા, જાણે તેઓ ક્યારે ત્યાં વસ્યા જ ન હતા. સાંભળો, મદ્યનવાળા પણ દૂર ફેંકી દેવામાં આવ્યા જેવી રીતે સમૂદ ફેંકી દેવામાં આવ્યા હતા. ولقد أرسلنا موسى بآياتنا وسلطان مبين إلى فرعون وملئه فاتبعوا أمر فرعون وما أمر فرعون برشيد. અને મૂસાને અમે પોતાની સ્પષ્ટ નિશાનીઓ અને નિયુક્તિની ખુલ્લી સનદ સાથે ફિરૌન અને તેના રાજ્યના સરદારો તરફ મોકલ્યો, પરંતુ તેમણે ફિરૌનના હુકમનું પાલન કર્યું. જો કે ફિરૌનનો હુકમ સીધા માર્ગ તરફ લઈ જનાર ન હતો. يقدم قومه يوم القيامة فأوردهم النار وبئس الورد المورود. કયામતના દિવસે તે પોતાની કોમની આગળ આગળ હશે અને પોતાની આગેવાની હેઠળ તેમને દોજખ તરફ લઈ જશે. وأتبعوا في هذه لعنة ويوم القيامة بئس الرفد المرفود. કેવી ખરાબ પહોંચવાની જગ્યા છે આ જ્યાં કોઈ પહોંચે, અને તે લોકો ઉપર દુનિયામાં પણ ફિટકાર પડી અને કયામતના દિવસે પણ પડશે. કેવો ખરાબ ઇનામ છે આ જે કોઈને મળે. ذلك من أنباء القرى نقصه عليك منها قائم وحصيد. આ કેટલીક વસ્તીઓના અહેવાલ છે જે અમે તમને સંભળાવી રહ્યા છીએ. તેમાંથી કેટલીક હજી પણ ઊભી છે
અને કેટલીકની ફસલ કપાઈ ચૂકી છે. وما ظلمناهم ولكن ظلموا أنفسهم فما أغنت عنهم آلهتهم التي يدعون من دون الله من شيء لما جاء أمر ربك وما زادوهم غير تتبيب. અમે તેમની ઉપર જુલ્મ નથી કર્યો, તેમણે પોતે જ પોતાની ઉપર જુલ્મ ગુજાર્યો. અને જ્યારે અલ્લાહનો હુકમ આવી ગયો તો તેમના એ ઉપાસ્યો જેમને તેઓ અલ્લાહને છોડીને પોકારતા હતા તેમના કોઈ કામ ના આવી શક્યા, અને તેમણે વિનાશ અને બરબાદી સિવાય તેમને કોઈ ફાયદો ન આપ્યો. وكذلك أخذ ربك إذا أخذ القرى وهي ظالمة إن أخذه أليم شديد. અને જ્યારે તારો રબ કોઈ જુલ્મી વસ્તીને પકડમાં લે છે તો પછી તેની પકડ આવી જ હોય છે. હકીકતમાં તેની પકડ ઘણી સખત અને પીડાકારી હોય છે. إن في ذلك لآية لمن خاف عذاب الآخرة ذلك يوم مجموع له الناس وذلك يوم مشهود. હકીકત એ છે કે આમાં એક નિશાની છે એ દરેક વ્યક્તિ માટે જે આખેરતની સજાથી ડરે. તે એક એવો દિવસ હશે જેમાં સૌ લોકો એકઠા થશે, અને પછી જે કંઈ પણ એ દિવસે થશે સૌની આંખોની સામે થશે. وما نؤخره إلا لأجل معدود. અમે તેના લાવવામાં કંઈ વધુ મોડું નથી કરી રહ્યા. يوم يأتي لا تكلم نفس إلا بإذنه فمنهم شقي وسعيد. બસ એક નિશ્ચિત સમય તેના માટે ઠરાવેલો છે. જ્યારે તે આવશે તો કોઈને વાત કરવાની મકદૂર નહીં હોય સિવાય કે અલ્લાહની પરવાનગીથી કંઈ કહે. પછી કેટલાક લોકો તે દિવસે અભાગા હશે અને કેટલાક સદભાગી. فأما الذين شقوا ففي النار لهم فيها زفير وشهيق. જેઓ અભાગા હશે તેઓ દોજખમાં જશે, જ્યાં ગરમી અને તરસની તીવ્રતાથી તેઓ હાંફશે અને ફૂંફાડા નાખશે. خالدين فيها ما دامت السماوات والأرض إلا ما شاء ربك إن ربك فعال لما يريد. અને એ જ હાલતમાં હંમેશા રહેશે જ્યાં સુધી આકાશો અને ધરતી કાયમ છે, સિવાય એ કે તારો રબ કંઈ બીજું ચાહે. બેશક તારો રબ સંપૂર્ણ અધિકાર ધરાવે છે કે ચાહે તે કરે. وأما الذين سعدوا ففي الجنة خالدين فيها ما دامت السماوات والأرض إلا ما شاء ربك عطاء غير مجذوذ. રહ્યા એ લોકો જેઓ સદભાગી નીકળશે તો તેઓ જન્નતમાં જશે અને ત્યાં હંમેશા રહેશે જ્યાં સુધી આકાશો અને ધરતી કાયમ છે, સિવાય એ કે તારો રબ કંઈ બીજું ચાહે. એવી બક્ષિશ તેમને મળશે જેનો સિલસિલો ક્યારેય સમાપ્ત થશે નહીં. فلا تك في مرية مما يعبد هؤلاء ما يعبدون إلا كما يعبد آباؤهم من قبل وَإِنَّا لَمُوَفُّوهُمْ نَصِيبَهُمْ غَيْرَ مَنْقُوصٍ. પછી હે નબી, તું એ ઉપાસ્યો તરફથી કોઈ શંકામાં ન રહે જેમની આ લોકો ઉપાસના કરી રહ્યા છે.
આ તો માત્ર આંધળું અનુકરણ કરીને એવી જ રીતે પૂજાપાઠ કરી રહ્યા છે જેવી રીતે પહેલા તેમના બાપ દાદા કરતા હતા, અને અમે તેમનો હિસ્સો પૂરેપૂરો આપીશું, કોઈ પણ જાતની કાપકસર વગર. وَلَقَدْ آتَيْنَا مُوسَى الْكِتَابَ فَاخْتُلِفَ فِيهِ وَلَوْلَا كَلِمَةٌ سَبَقَتْ مِنْ رَبِّكَ لَقُضِيَ بَيْنَهُمْ وَإِنَّهُمْ لَفِي شَكٍّ مِّنْهُ مُرِيبٍ. અમે આ પહેલા મૂસાને પણ ગ્રંથ આપી ચૂક્યા છીએ, અને તેના વિશે પણ મતભેદ કરવામાં આવ્યો હતો, જેવી રીતે આજે આ ગ્રંથ વિશે કરવામાં આવી રહ્યો છે જે તમને આપવામાં આવ્યો છે. જો તારા રબ તરફથી એક વાત પહેલાથી જ નિશ્ચિત કરી દેવામાં આવી ન હોત તો એ મતભેદ કરનારાઓ વચ્ચે ક્યારનો એ ફેસલો ચૂકાવી દેવામાં આવ્યો હોત. આ હકીકત છે કે આ લોકો આ બાબતમાં શંકા અને અનિશ્ચિતતામાં છે. وَإِنَّ كُلًّا لَّمَّا لَيُوَفِّيَنَّهُمْ رَبُّكَ أَعْمَالَهُمْ إِنَّهُ بِمَا يَعْمَلُونَ خَبِيرٌ. અને એ પણ હકીકત છે કે તારો રબ તેમને તેમના કર્મોનો પૂરેપૂરો બદલો આપીને રહેશે. બેશક તે તેમના સર્વ કર્તુકોથી વાકેફ છે. فاستقم كما أمرت ومن تاب معك ولا تطغوا إنه بما تعملون بصير. પછી હે નબી, તમે અને તમારા એ સાથીઓ જેઓ કુફર અને વિદ્રોહથી ઈમાન અને આજ્ઞાપાલન તરફ પાછા આવ્યા છે, સીધા માર્ગ ઉપર દ્રઢ રહો જેમ કે તમને હુકમ આપવામાં આવ્યો છે, અને બંદગીની મર્યાદાનું ઉલ્લંઘન ન કરો. જે કંઈ તમે કરી રહ્યા છો તેની ઉપર તમારો રબ નજર રાખે છે. ولا تركنوا إلى الذين ظلموا فتمسكم النار وما لكم من دون الله من أولياء ثم لا تنصرون. આ જુલ્મીઓ તરફ જરાય ઝૂકશો નહીં તો જહન્નમની લપેટમાં આવી જશો, અને તમને કોઈ એવો મિત્ર અને વાલી નહીં મળે જે અલ્લાહથી તમને બચાવી શકે, અને ક્યાંયથી તમને મદદ પહોંચશે નહીં. وَأَقِمِ الصَّلَاةَ طَرَفَيِ النَّهَارِ وَزُلَفًا مِّنَ اللَّيْلِ إِنَّ الْحَسَنَاتِ يُذْهِبْنَ السَّيِّئَاتِ ذَلِكَ ذِكْرَى لِلذَّاكِرِينَ. અને જુઓ, નમાઝ કાયમ કરો દિવસના બંને છેડે અને થોડી રાત પસાર થયા બાદ. હકીકતમાં નેકીઓ બુરાઈઓને દૂર કરી દે છે. આ એક યાદી છે એ લોકો માટે જેઓ અલ્લાહને યાદ રાખનારા છે. وَاصْبِرْ فَإِنَّ اللَّهَ لَا يُضِيعُ أَجْرَ الْمُحْسِنِينَ. અને ધૈર્ય રાખ, અલ્લાહ સત્કર્મ કરનારાઓનો બદલો ક્યારેય વ્યર્થ જવા દેતો નથી. فلولا كان من القرون من قبلكم أولو بقية ينهون عن الفساد في الأرض إلا قليلا ممن أنجينا منهم واتبع الذين ظلموا ما أترفوا فيه وكانوا مجرمين. પછી શા માટે એ કોમોમાં જે તમારી અગાઉ થઈ ચૂકી છે ભલા માણસો ન રહ્યા જેઓ લોકોને ધરતી ઉપર બગાડ પેદા કરવાથી અટકાવતા? આવા લોકો નીકળ્યા તોય ઘણા ઓછા, જેમને અમે એ કોમોમાંથી બચાવી લીધા જ્યારે જુલ્મી લોકો તો એ જ મોજ મજા પાછળ પડ્યા રહ્યા જેના સાધનો તેમને પુષ્કળ પ્રમાણમાં આપવામાં આવ્યા હતા, અને તેઓ ગુનેગાર બનીને રહ્યા. وَمَا كَانَ رَبُّكَ لِيُهْلِكَ الْقُرَى بِظُلْمٍ وَأَهْلُهَا مُصْلِحُونَ. તારો રબ એવો નથી કે વસ્તીઓને નાહક નષ્ટ કરી દે, જો કે તેના રહેવાસીઓ સુધારણા કરનારા હોય.
ولو شاء ربك لجعل الناس أمة واحدة ولا يزالون مختلفين. બેશક જો તારો રબ ચાહત તો સર્વ મનુષ્યોને એક જ જૂથ બનાવી શકતો હતો, પરંતુ હવે તો તેઓ જુદા જુદા માર્ગો ઉપર જ ચાલતા રહેશે. إلا من رحم ربك ولذلك خلقهم وتمت كلمة ربك لأملأن جهنم من الجنة والناس أجمعين. અને ભટકવાથી માત્ર એ લોકો જ બચશે જેમની ઉપર તારા રબની કૃપા છે. આ જ પસંદગીની સ્વતંત્રતા અને અધિકાર તથા અજમાઈશ માટે તો તેણે તેમને પેદા કર્યા હતા. અને તારા રબની એ વાત પૂરી થઈ ગઈ જે તેણે કહી હતી કે હું જહન્નમને જિન્નાતો અને મનુષ્યો બંનેથી ભરી દઈશ. وكلا نقص عليك من أنباء الرسل ما نثبت به فؤادك وجاءك في هذه الحق وموعظة وذكرى للمؤمنين. અને હે નબી, આ પેગંબરોના કિસ્સા જે અમે તમને સંભળાવીએ છીએ તે એ વસ્તુઓ છે જેમના વડે અમે તમારા દિલ મજબૂત કરીએ છીએ. તેમાંથી તમને હકીકતનું જ્ઞાન મળ્યું અને ઈમાન લાવનારાઓને શિખામણ અને જાગૃતિ નસીબ થઈ. وقل للذين لا يؤمنون اعملوا على مكانتكم إنا عاملون. રહ્યા એ લોકો જેઓ ઈમાન નથી લાવતા તો તેમને કહી દો કે તમે પોતાની રીતે કામ કરે જાઓ અને અમે પોતાની રીતે કામ કરે જઈએ છીએ. وانتظروا إنا منتظرون. પરિણામની તમે પણ રાહ જુઓ અને અમે પણ રાહ જોઈએ છીએ. ولله غيب السماوات والأرض وإليه يرجع الأمر كله فاعبده وتوكل عليه وما ربك بغافل عما تعملون. આકાશો અને ધરતીમાં જે કંઈ છુપાયેલું છે બધું અલ્લાહના અધિકારમાં છે અને બધા જ મામલા તેની પાસે જ રજૂ કરવામાં આવે છે. તો હે નબી, તું તેની બંદગી કર અને તેની ઉપર જ ભરોસો રાખ. જે કંઈ તમે લોકો કરી રહ્યા છો તારો રબ તેનાથી ગાફેલ નથી.